જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ કી છે. વૈષ્ણવો પુષ્ટિ સત્સંગ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. પુષ્ટિ સત્સંગ ચેનલમાં આજે આપણે વિશેષ સત્સંગ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવ હોય શ્રી વલ્લભના પ્રારંભિક જીવન વિશે પૂર્ણતઃ માહિતી છે એ પ્રાપ્ત કરીશું. તો વૈષ્ણવો, સત્સંગની શરૂઆત કરીએ એ પહેલાં આપ સર્વને વિનંતી કરું કે પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો, જેથી તમને પુષ્ટિ માર્ગીય સત્સંગો છે એ અવિરતપણે પ્રાપ્ત થતા રહેશે. વિડીયોની અંદર સત્સંગમાં આનંદ આવે તો અવશ્ય લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવને સત્સંગ છે પ્રાપ્ત થાય. શ્રી વલ્લભાચાર્યજીના પ્રારંભિક જીવન વિશે આપણે જાણીએ તો શ્રી વલ્લભાચાર્યજીને બાળક સ્વરૂપે સાથે લઈ અને તેમના માતા પિતા કાશી આવ્યા અને ત્યાં સ્થિર વાસ કરી અને રહ્યા. તેમની બાલ્યાવસ્થા અનેક ચમત્કારોથી ભરપૂર છે. તેમના પિતા લક્ષ્મણ ભટ્ટજીએ તેમને 8 વર્ષની વયે યજ્ઞોપવિત સંસ્કાર કર્યા અને ગોપાલ મંત્રની દીક્ષા આપી. બંગાળના વિદ્વાન શ્રી માધવેન્દ્રપુરી પાઠશાળામાં તેમણે અભ્યાસ શરૂ કર્યો. તેમના બીજા વિદ્યા ગુરુઓમાં વિષ્ણુચિત, તિરુમલ અને નારાયણ દીક્ષિત પણ હતા. તેમણે માત્ર 2 વર્ષમાં જ વેદ, વેદાંગ, દર્શન, પુરાણ, કાવ્ય વગેરે બધા વિષયોમાં અભૂતપૂર્વ નિપુણતા મેળવી લીધી હતી અને તેમણે ભારતમાં પ્રવર્તમાન જૈન, બૌદ્ધ, શૈવ, શાક્ત વગેરે બધા સંપ્રદાયોના ગ્રંથોનો પણ અભ્યાસ કર્યો હતો. તેઓ આવી અત્યંત કુશાગ્ર બુદ્ધિના અદ્ભુત પ્રતિભાશાળી હતા. તેમની બાલ્ય અવસ્થામાં તેમની આવી દિવ્યતા જોઈને કાશીના વિદ્વાનો આશ્ચર્યચકિત થતા. તેઓ શ્રી વલ્લભને બાલ સરસ્વતી અને વાકપતિ કહીને આદરથી બોલાવતા. શ્રી વલ્લભાચાર્યજીનો અભ્યાસ પૂરો થયા પછી એમણે શું કર્યું જાણવું છે ને? તો શ્રી વલ્લભનો અભ્યાસ છે એ સંવત 1545માં તેમની 10 વર્ષની ઉંમરે પૂરો થયો. પછી તેમને લઈને તેમના માતા પિતા છે એ તીર્થયાત્રાએ નીકળ્યા. જગન્નાથપુરી છે એ થઈ અને તેઓ દક્ષિણમાં તિરુપતિ ગયા. ત્યાં તેમના પિતા લક્ષ્મણ ભટ્ટજી સંવત 1546ના ચૈત્રવદ નોમના રોજ હરિશરણ થયા. 11 વર્ષની વયે શ્રી વલ્લભ કાશી અને જગન્નાથપુરીના વિદ્વાન સાથે શાસ્ત્ર ચર્ચા કરી અને વિજય મેળવી ચૂક્યા હતા. તેઓ પરમ વિદ્વાન તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. તેમણે પ્રેમ લક્ષણા ભક્તિના સિદ્ધાંતના વ્યાપક પ્રચાર માટે ભારતની યાત્રા છે કરવાનો સંકલ્પ કર્યો અને માતાને સમજાવી તેમની આજ્ઞા લઈ તેઓ પિતાના 4 શિષ્યોને સાથે લઈ પહેલી ભારતની યાત્રાએ છે નીકળ્યા અને તેમની પહેલી યાત્રા સંવત 1546ના વૈશાખવદ બીજથી શરૂ થઈ હતી. આ પહેલા તેઓ ઉજ્જૈનની યાત્રા કરી આવ્યા હતા. ત્યાંથી તેઓ મધ્યપ્રદેશમાં આવેલા ઓરછા રાજ્યમાં ગયા હતા, જ્યાં ઘટ સરસ્વતી નામના એક તાંત્રિક વિદ્વાન સાથે થયેલા શાસ્ત્રાર્થમાં તેનો પરાજિત છે એ શ્રી મહાપ્રભુજીએ કર્યો હતો. તો ઓરછાના રાજા રામભદ્ર દેવે તેમનો કનકાભિષેક કરી અને આપશ્રીનું બહુમાન કર્યું હતું. આમ 12 વર્ષની વયે શ્રી વલ્લભ શ્રેષ્ઠ શાસ્ત્રજ્ઞાતા તરીકે પ્રસિદ્ધ થયા અને તેમનો કનકાભિષેક થયો. તો વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીના પરિવારમાં તેમના ભાઈ બહેનો એમના વિશે પણ આપને જણાવું તો તેમને 2 બહેનો અને 3 ભાઈ હતા. તો મોટા ભાઈનું નામ રામકૃષ્ણ ભટ્ટ હતું. તેઓ સંવત 1568માં શ્રી વલ્લભાચાર્યજીની સાથે બદ્રીનાથની યાત્રાએ પણ ગયા હતા અને તેઓ પાછળથી શ્રી માધવેન્દ્રપુરીના શિષ્ય બન્યા હતા અને તેમના મઠના અધિપતિ થયા હતા.
સંન્યાસી તરીકે તેમનું નામ છે એ કેશવપુરી હતું. શ્રી વલ્લભના બીજા બે ભાઈ તેમની ઉંમરથી છે એ નાના હતા. તો તેમના નામ જણાવું તો એકનું નામ છે રામચંદ્ર અને બીજાનું નામ છે વિશ્વનાથ. તો રામચંદ્ર મોટા વિદ્વાન અને શાસ્ત્રોના જાણકાર હતા. તેમના કુટુંબમાં એક વડીલે તેમને દત્તક લીધા હતા. તેઓ પોતાના પાલક પિતા સાથે અયોધ્યામાં રહેતા હતા. તેમણે શૃંગાર, રોમાવલી, શતક, કૃપા કુતૂહલ, ગોપાલ લીલા, મહાકાવ્ય અને શૃંગાર વેદાંત જેવા ગ્રંથોની રચના પણ કરી હતી. અને તેમની બે બહેનોમાં એકનું નામ છે સરસ્વતી અને બીજાનું નામ છે એ સુભદ્રા હતું. તો વૈષ્ણવો, શ્રી વલ્લભાચાર્યજીની ત્રણ ભારત યાત્રા છે એના વિશે પણ છે અવશ્ય તમને પુષ્ટિ સત્સંગ ચેનલ દ્વારા સત્સંગ દ્વારા છે માહિતી પ્રાપ્ત થશે. તો અવશ્ય જોડાયેલા રહેજો. પુષ્ટિ સત્સંગ ચેનલને છે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. આજની જે માહિતી છે સત્સંગ દ્વારા પ્રાપ્ત થઈ તો આનંદ આવ્યો હોય તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. સર્વ વૈષ્ણવજનોને શ્રી વલ્લભ જયંતીની ખૂબ ખૂબ મંગલ બધાઈ. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ.